મિત્રો, ભારત અને ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ માટેનો તમે ક્રેઝ જુઓ યાર. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઓલમોસ્ટ ફૂલ, જેટલી સ્ટેડિયમની ક્ષમતા છે ને બધી જ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. મિત્રો, 6,000થી વધારે લક્ઝરી હોટલના રૂમ બુક થઈ ગયા છે. એ પણ 300થી 400% વધારો થયા હોવા છતાંય પ્રાઇવેટ જેટ આવવાની સંભાવના છે. સ્પેશિયલ ફ્લાઇટ પણ મિત્રો બુક થઈ ગઈ છે. એ પણ 3થી 4 ગણો વધારો થયો છે. તેમ છતાંય અને મિત્રો, જેને તો રૂમ નથી મળી રહ્યા ને એ તો ગાંધીનગરમાં હોટલ બુક કરાવી રહ્યા છે. અને દિલ્હીથી, મુંબઈથી અને પુણેથી તો સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે. એટલે મિત્રો, ટિકિટના તો જે ભાવ કહો ને લોકો આપવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે ક્રેઝ તો યાર અનરિયલ જ છે. અને મિત્રો, ઘણા લોકો કહી રહ્યા છે કે આપણે ન્યુઝીલેન્ડ સામે જીત્યા નથી, આમ તેમ. તો મિત્રો, ઘણા બધા લોકો એમ પણ કહેતા હતા કે આપણે વેસ્ટ ઇન્ડિઝ સામે નહીં જીતી શકીએ, તેમ છતાંય જીતી ગયા. સેમીફાઇનલમાં નહીં પહોંચીએ, તેમ છતાંય પહોંચ્યા. ઇંગ્લેન્ડને નહીં હરાવી શકીએ, તેમ છતાં ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા. એટલે ભારતીય ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે યાર. અને સેન્ટનરે કીધું છે કે જો અમારે ટ્રોફી જીતવા માટે ભારતીય ફેન્સના દિલ તોડવા પડે તો એમાં અમને કોઈ વાંધો નથી. તો મિત્રો, એનો સરસ મજાનો જવાબ છે ને સૂર્યકુમાર યાદવે આપી દીધો છે યાર.